નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇવનિંગ સ્નેક્સમાં આલુ ટિક્કીની રેસીપી જોઈશું. તો આ અદ્ભુત આલુ ટિક્કી બનાવવા માટે જોઈશે 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા, તળવા માટે તેલ, 1 ચમચી કાળા મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગાર્નિશ માટે ઝીણી સમારેલી કોથમીર અને સાથે સ્ટફિંગ માટે લઈશું 1 કપ જેટલા લીલા વટાણા. વટાણાને મેં મીઠું નાખીને બાફી લીધા છે. અહીં આપણે કેટલાક મસાલા એડ કરીશું, જેમાં મેં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી પીસેલું શેકેલું જીરું અને 1 ચમચી બારીક કાપેલું આદું તેમજ સ્વાદ મુજબ મીઠું. આપણી આલુ ટિક્કીની બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે આગળની રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટાકા નાખીને તેને સ્મેશરની મદદથી સ્મેશ કરી લઈશું. પછી તેમાં કાળા મરીનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આલુમાં ભરવાના સ્ટફિંગ માટે એક બાઉલમાં બાફેલા વટાણા નાખીને તેમાં આદુ, લાલ મરચું, ગરમ મસાલો, જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને તેને પણ સ્મેશરની મદદથી સ્મેશ કરી લેવાનું છે. અહીં ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો કે વટાણાને પૂરેપૂરા સ્મેશ નથી કરવાના, તેને અધકચરા સ્મેશ કરવાના છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. પછી તૈયાર થયેલા મિશ્રણના નાના નાના ગોળા બનાવો. મેં અહીં બધા સ્ટફિંગના ગોળા બનાવી લીધા છે. અધકચરું સ્ટફિંગ રાખવાથી આલુ ટિક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પોતાના હાથને સાફ કરીને એની ઉપર સહેજ તેલ લગાવો અને બટાકાના મિશ્રણના ગોળા બનાવો. આપણે બટાકાના ગોળાને જે સ્ટફિંગના ગોળા વાળ્યા હતા તેના કરતાં થોડાક મોટા વાળવાના છે. આપ જોઈ શકો છો કે મેં અહીં બટાકાના એક સરખા ગોળા વાળી લીધા છે. હવે ફરીથી હાથને તેલથી ગ્રીસ કરીને બટાકાના મિશ્રણના ગોળા આ રીતે વચ્ચેથી ખાડો કરીને એક વાડકી જેવો શેપ આપીને પછી તેમાં બટાકાના સ્ટફિંગને ભરી દો. અહીં ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો કે મિશ્રણ બહાર ના નીકળે. તેને આ રીતે પ્રેસ કરીને એક ટિક્કી જેવો શેપ આપવાનો છે. અહીં આપણી બધી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફટાફટથી ફ્રાય પેન તરફ જઈએ. ગેસ ચાલુ કરીને તેમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરો. ગરમ તેલમાં ટિક્કીને હલકા હાથે ફ્રાય કરો. આપણે અહીં ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. તમે આ ટિક્કીની અંદર વટાણાના સ્ટફિંગની સાથે પનીર અને ચીઝ પણ લઈ શકો છો. બંને તરફથી ધીમી આંચ પર સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી તળી લો. આ ટિક્કી નાના બાળકોને તમે ટિફિન બોક્સમાં આપી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી આલુ ટિક્કી બંને તરફથી એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો આ આલુ ટિક્કી સર્વ કરવા રેડી છે. તેને આપણે કોથમીરની મદદથી ગાર્નિશ કરી લઈશું. હું તમને આલુ ટિક્કી વચ્ચેથી તોડીને બતાવી રહી છું કે તેની અંદરનું સ્ટફિંગ એકદમ બરાબર રીતે ફિલ થયું છે અને આપણી આલુ ટિક્કી કશેથી પણ ફાટી નથી ગઈ. ગરમા ગરમ કરકરી આલુની ટિક્કીને ચટણી, સોસ અને દહીં સાથે ખાઓ. જો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને શેર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.